हेलो गाइस, वेलकम बैक इन द वीडियो के साथ आप लोगों का તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ચિહાર, કેમ છો બધા મજામાં? તો ગાઈસ સરસ મજાની સવાર પડી ગઈ છે। આજના કાર્યક્રમમાં એવું છે કે હું મનીષા બેદારા જવાના છે ખેતરમાં મંદિર દર્શન કરવા માટે ચાલતા। બીજું આજે અમારું જોલો ચીપ ચેલેન્જ આવવાનું છે। ગુડ મોર્નિંગ જીનલ, ગુડ મોર્નિંગ। गुड मॉर्निंग जय माताजी। सर तो मम्मी मारा ही मोर तैयार થઈ ગઈ। मम्मी गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय माताजी, जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय माड़ी जी। કઈ રસોડામાં ડુંગળી કાપી મૂકી છે। રોટલી બની જશે, મારા માટે ચા બની જશે, પણ ડુંગળી શેના માટે કાપી છે? ભાત વગર કઈ સિયાસ ઉઠી જાઓ। ગુડ મોર્નિંગ બેટા। गुड मॉर्निंग माताजी। જય માતાજી। ઉધરસ થઈ ગઈ, પરીકા બરીકા ઓછા ખાઓ। તો ગાઈસ ઘરના લોકો તો ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા। શું બનાવી લે હતા નાસ્તામાં સવારમાં? ભાત બનાવી દીધા છે, વઘારેલા ભાત। તો મરચું દેખાતું નહીં। હા ખાઈ ગયા તો જેટલી બીજી રોટલી પડી હજુ। ચલો ગાઈસ, તો જવાનું છે ખેતરમાં। મનીષા પાર મિલતી નહીં, 9 વાગ્યાની 9:30 થઈ ગયા। हेलो गाइस, तो હું મનીષા બેદારા નીકળી ગયા મંદિરે માતાજીના દર્શન કરવા માટે ખેતરમાં। તો ચાલતા ચાલતા જઈએ છીએ। તો સાઈડમાં સાધન આવ્યું તો ગાઈસ જઈએ છીએ ખેતરમાં મેલરી માતાના મંદિરે। તો ચાલો તમને મેલરી માતાના મંદિરેથી દર્શન વર્શન કરાવીએ માતાના। આજ રવિવાર એટલે જઈએ છીએ અમે લોકો। એ મારી મેલડીમાં માડી દયા કરજેમાં। તો ગાઈસ અમે લોકો આવી ગયા ખેતરમાં મેલરી માતાના મંદિરે। મનીષા બેન ઘરના પહોંચી ગયા હતા। હાલ દર્શન વર્શન કરીએ, તમને દર્શન કરાવીએ। કૂતરા ભાઈ અહીંયા છે। તો કઈ એમના મોટો બી નાસ્તો એવું લાવ્યો છું હું, બિસ્કીટ ને બધી નાખીએ। અને કઈ અમારા ખેતરમાં તો ડ્રિલિંગનું કામકાજ ચાલુ છે। હા એટલે આ મંદિર વારવું પડે મને। ચલો કઈ ફટાફટ દીવા અગરબત્તી કરી લો અને મંદિરની થોડી સાફ સફાઈ બી કરી લઈએ। कैसा गुगा मारा तो रोक लो। हाँ नहीं ये कैसा बधी हमारे खाता माता होना तब गोखला। हाँ मनीषा बाहर साफ सफाई करो त्या सुधी। हाँ अंदर थी मुँह बारी आलू है साफ सफाई करो बाहर, त्या सुधी मुँह दीवा बीवा भर दो। तो गैस ना मुँह डोले निकली गयो हूँ। हमने जब पानी लेवा आयो हूँ પોતું કરવા માટે મંદિરમાં। ત્યાં કે અમે ચાલીને આવ્યા હતા ને એટલે લાયા નહીં। એટલે આ પાણી તો અમને તો દોડવું એટલે ડ્રમ ભરેલા હે, એમનાથી લઈ લઈએ। કોક તો ક્ષેત્રમાં આવ્યું મંદિરે દર્શન કરવા માટે। भैया थोड़ा पानी चाहिए था। हाँ में दीवा अगरबत्ती कर दीजिए। कचरा पोतू चाली रही हो, मनीषा कचरा पोतू करी रही है। पोतू वोतू करी रे। सागर आवा लेवा माटे અને કૂતરાનો બિસ્કિટ લાવ્યો તો નાખી દીધા। આ બાજુ પક્ષીઓને દાણા નાખ્યા થોડા, સેવો ને એવું। આ બાજુ કાબરો તો આવી જ કહીશ શિખર। કાબરોને આમ દૂરથી જોઈ લે, અહીંયા પર દાણા નાખ્યા, સેવો નાખ્યા ને તરત જ કાબરો અહીંયા આવી જાય। ચલો ગાઈસ, જો હે ને એક કુંડું પાણીનું ભર્યું, હજુ બે ત્રણ કુંડા અહીંયા બાકી હે। તો એના માટે હે ને હું એક ડોલ બીજી ભરી આવું પાણીની ત્યાંથી। પેલા ભાઈ કાઢી મૂકશે મને એવું લાગે। तो गाइस चलो आज तो संडे है, छुट्टी है। गाइस राते तो दाल भात बनाए दो એટલે ખીચડી नहीं। तो चलो गाइस भात वकार दी दो। हाँ खाई लिए थोड़ो नाश्तो। तो गाइस पप्पा भी नाश्तो कर बैठे। हाँ मरचून चा रोटली नहीं रोटली लोट पड़े पण कोई घर आनंद। चलो गाइस तो कहिए को रोटली करवानुं। तो गाइस आकोर चीहा रोटली करे छे અને આકોર ખાવાનું ચાલુ છે ઊભા ઊભા। તો ગાइस પંકીશને ચાલીને ખેતરમાં જ્યાં રવિવાર હતો તો એમને લેવા જવું, ફોન આવ્યો તો ફટાફટ ખાઈ નીકળું। તો ગાइस સાગર આવ્યો તો ચલો થોડી કંકુતરી એને ખેતરમાં વેકવાની હા તે સાગરને મોકલું ત્યાં।
એ મંદિરે હા હો. ચલો ગાઈસ સાગર જાય છે પંકીને લેવા થોડી ખેતરની કંકુતરી આપતા હોય તો ગાઈસ આકર જીનાલા તો શાકભાજી લઈને આવ્યા. જીના શું લાવી હું તુવેરો બટેકા રસારું ગાઈસ 2-3 દાઈ તો હવે રસાવાળા જ શાક બના બાઈ રોટલા. ચલો ગાઈસ તો હવે કાતા નાસ્તો કરીને જલ્દી ભૂખ નહીં લાગે. ઓ કોંડી બોલો ખાશે નહીં દોત આવી ગયા હતી તમારે બધા. મારો ઠાકર એને ભાવે મિશ્રી સાકર. તો ગાઈસ રસોડામાં આવી ગયા છે બટાકા ડેટાનું સાકર. તો ગાઈસ બાજરીના રોટલા થઈ ગયા. હા પાપડને બાપર જબરું લઈ લીધું લેવા છોકરાને ઉધરો કરવા માટે લીધું મને આ બધું. હા ભૂખરો એક નંબરનો. ચલો ખાવાનું કાઢો હટો ભાઈ. કેટલા વાગે હરાબાર તો થઈ ગયા. હા અલે કોણ આવ્યું રોહી? હા બુનિયા. તો કઈ આ બાજુ બાજરીના રોટલા થઈ રહ્યા છે. હા જલ્દી ખરો રોટલા બોટલા કરી દો ફટાફટ ભૂખ લાગી છે. આવું કર. તો કઈ આ બાજુ તો દહીંનું દરાય છે સાફ સફાઈ થાય છે ઘઉંની. એટલે આ બાજુ થઈ રહી છે કપડાં ધોરાવા. શું કરું લે મમ્મી હું હતું આ મુરા પતી ગયા લે. હું તું એ મુરા કરે છે કઈ સમય બગીચા મમ્મી ફેદા વર્ગીય મુરા હોદા વર્ગીય. પેલી બાજુ મોટા હોય ને એવું લાગે મમ્મી. હા એ બાજુ હા. તો કઈ આ બાજુ છે તો કપડાં બપડા ધોવાનું કામ ચાલી રહ્યું છે. કપડાં ધોવાય. હા અને અનિલ સાવર 2 જણા જ્યાં હા કંકુતરી વેચવા માટે આવશે હવે થોડી વારમાં. હજુ ચેલેન્જ વિડીયો બનાવવાનો કહીશ તો આજ સાંજે 5:30 વિડીયો આવશે. કાલ હા આજ સાંજે નહીં હા ચેલેન્જ વિડીયો આવી ગયો છે કહીશ. તમે આ વિડીયો જોતા છે ને ત્યારે તો ચેલેન્જ વિડીયો રહેવાનું છે અમારું જોલોચિપ ચેલેન્જ. તો ગાઈસ હું સાગર બે હવે નીકળી ગયા છે કંકુતરી વેચવા. આજે તો ખોટવાસમાં આવ્યા હા. અમારું વરસાદમાં સૌથી મોટો વાસ કહેવાય. ચલો ચેહરાજ ફામે આવ્યા મહોત કા નાલતા અને એ મહોતી બાબાજીને આપી દીધી. ચલો તો ગાઈસ કંકુતરી વેચતા નાગેશ્વરી માતાના મંદિરે આવ્યા હતા. હવે ખોટવાસમાં પતી જઈશું. ખાલી 2 કંકુતરી વધી ખોટવાસની પછી જઈએ ચીકાપરા. તો ચલો સાગરે આવી ગયો. હવે આ 2 વધ્યું કર્યું. ચલો ગાઈસ તો હવે અહીં નીકળીએ તારા ખોટવાસમાં વિદાય લઈએ. તો ગાઈસ પીવાનું પાણી પીવડાવવાનું કામ ચાલી રહ્યું. એટલે સાવન તારા યસકામાં જ રહેવાનું ખું ગાઈસ સાપરું બોત કરે યસકામાં. હા એટલે આખો દા તારા યસકામાં બે રહેવાનું. ના સાપરો બાપરો બોધ્યો અને ખાવાની યસકામાં જ મંગાવી લેજે. ઓ ગાઈસ ખરા તાપમાં બેઠો ઓડી તાપ નહીં લાગતો લગાવી દે ને દવા થોડી હેન જડો. તો ગાઈસ આ બાજુ તો પપ્પા ટીવી જોવા છે ને આ બાજુ તો કચરા પોતુની સાફ સફાઈ ચાલી રહી છે. કઈ 1:30 વાગ્યો છે હજુ સાફ સફાઈ ચાલી છે પણ ખાવાનું કાઢ્યું નહીં અમને અને મને લાગીએ ભૂખ. ના તમારે કોમમાં પાર મેલો ને લે શું કરો તું કરું લે ગાઈસ હજુ અભી હાલ વિડીયો અપલોડ કર્યું હા. ભૂખ લાગી જોરદાર અને મનીષા પોતું કર્યા આગળ ખાવાનું કાઢવાનું ના પા લે ના યાર ભૂખ લાગી. સાગર આનો 2 જણા જ્યાં હતા હજુ આયા નહીં. 1:30 વાગી ગયો. અમારે તો જોલોચિપ ચેલેન્જ બનાવવાનો હતું વિડીયો બનાવવાનો પણ એડિટ કરે છે કે ચાંદ પાર આવે અમારે તો એ જ ખબર નહીં પડતો. હા તો ગાઈસ 1:45 થઈ ગયા છે. 1:45 અને ગાઈસ હજુ કામકાજ ચાલુ છે સાફ સફાઈ ચાલુ છે અને હવે ખાવાનું કાઢ્યું છે. તો હું બે જઉં છું જમવા માટે. બીજા લોકોને જમવું હોય તો જમે કેમ કે મને લાગી રહી છે ભૂખ. આટલું બધું મોડું ખાવાનું હોય નહીં. કઈ શું કહું તમારે બધાનું કાઢે છે. સાવરનો બાકી જીનલના મનીષાના હું અનિલ બધા બાકી અનિલ આવો તો ઊંડી આપણે ખાતો થવું અને મમ્મી પપ્પા અને ચેહર એટલા લોકો લગભગ ખાધી છે. બીજા બધાને બાકી જ છે કહીશ. તો ચલો એ આવે એટલે આપણે બધામાં હા હું તો ચાલુ જ કરું. હવે તમારે બી ખાવું જ ખાવ ને નહીં હડ ગાઈસ અનિલ સાગર બી આવે છાશ ઓછી હતી ને તો છાશ મંગાવી હમણાં જોડે.
આ શેતાન જીનલ બી એવું કરે લે જો ચેહરના બે જણા કઈ શું અમને બોલાવીને થાક્યો આવતો નહીં હવે તો ના આવે તો કોઈ નહીં તાને અમે ખાઈ લઈએ તા શું કેવું ગામ હા ખાઈ લેવું ને ચાલો ગાઈસ ખાઈ લઈએ તાન તો ગાઈસ અમે લોકો જમવા બેસી ગયા હું મનીષા સાવન 3 જણ જ બેઠા હતા અને ફુલાવાના મિક્સ સબ્જી જેવું હતું શાક છાશ ને બધું કાઢીને બહાર બેસી જાવ ઓસરીમાં એટલી મસ્ત મજા આવે બાકી એમાં નહીં જમવાની મજા આવે ને તો કાંઈ શનિ સાગર બી હવે નીકળી જાય હા ચમ ધાબા પર કાલ ધાબા પર જઈશું 4 વાગે રોટલો નાસ્તો બનાવી દો ગઈશ મનીષા ખાઈ રહ્યા છે હા જીનલ 2 જણા જો એમ હું એ ખાઈ રહ્યો ગઈશ હવે અનિલ 2 જણા આવે 4 સાડા 4 થાય ને એટલે રોટલો વઘાર નાખવાનો થોડો જ રોટલો મૂકવાનો કોકને ખાવો હોય બાકી બીજો બધો વઘાર દેવાનો શું કહેવું એટલે ખવાઈ જાય 7 વાગે રોટલો વઘારેલો હોય ને ખીચડું બનાવે શાક બનાવે ને બધું કોઈ ના ખાય એટલે ને કોઈ બી નાસ્તો બનાવવો હોય ને એ તમે 4 ચાના જોડે જ બનાવી દેવાનો એટલે ખવાઈ જાય મને ઓટો મારી એક્ટિવાનો ના હું નહીં આવતા સાગર તું જા સાગર લઈ જાય લગ્ન કરવાના હજુ પહેરો સાગર એ કીધું પહેરો બાકી મારે હા બાડી તું બધાને પાર દઉં અરે એના પહેલાં તો મારે હા પોલીસ બંદોબસ્ત કરાવવો પડે રસ્તો ખાલી કરાવવો પડે શું કહેવું સાગર હા શું ખાલી ના હોય રસ્તો આખો ખાલી કરી દેવો પડે તારા મેરાવો તારા જા સાહેબ મનીષાનો ઓટો ભાડા લઈ જા હા સાત તને બીક લાગે મનીષા ચલાવો તો સાવરને અનુભવ નહીં ને એટલે પડ્યોનો તો ચલો ગઈશ હું તો નહીં અરે ખાઈ પીને નવરો થઈ ગયો હું અને હવે અનિલ શ્વેતાન બધા ખાવા બેઠ્યા હા સવલીમ બહાવે ઓડી ખાવા ના લઈ જાય ઓડી આધર આધો હા કશું નહીં લઈ જાઓ એને કે શિખરનો ડબ્બો ઉઠાવ્યું કઈ છે અનિલ બધા બેસી હવે ખાવા અભી હાલ આવ્યા અનિલ કંકોત્રી વેકીને પછી ગઈશ અમે ચાલુ કરશું જોલો ચીપ ચેલેન્જ તો ગાઈસ જોલો ચીપ ચેલેન્જ છે ને ના જોયું હોય તો તમે જોઈ લેજો આ વિડીયો જોશો ત્યાં સુધી તો જોલો ચીપ ચેલેન્જ આવી ગયું હશે સહી ખબર તો ગાઈસ મનીષાને હવે રહી લાઈવ બરા હા મરચું લાગ્યું ગાય સિનલ લાગતી નથી હાર માનો પણ છેલ્લા એ બી હાર માની 11 સેકન્ડ બાકી હતી સાવ એટલે એ પૈસા કોણ લઈ ગયું લે આજી ઉભા તો રહ્યા મોટે પૈસા લઈ જાઓ તો ગાઈસ ગગો પૈસા લઈ છે બધાના તો ગાઈસ આજનો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને કહેજો અને નેક્સ્ટ ચેલેન્જ વિડીયો શાના ઉપર લઈએ એ બી કોમેન્ટ કહેજો ગાઈસ આ ચેલેન્જ વિડીયો બહુ હાર્ડ હતું કેમ કે બહુ તીખી છે થોડી ખાધી પણ ગાઈસ તીખું તો લાગે જ છે બરાબર લાવ પૈસા લાવ અને ગાઈસ ઇનામ તો કોને આલશું હજુ વિચારી નહીં ગેડો વિનર અરે ગેડો વિનર નહીં ભાઈ બોલો ને તો ગાઈસ લે તાન ભાઈ લે પૈસા કાપતા એવું થશે મને મારા 1000 રૂપિયા જતા રહ્યા ગાઈસ આ 1000 રૂપિયા ચેહર વિલા બ્લોગ પરથી થઈ રહ્યા છે સાવનને પાછા ના તો તીખું લાગ્યું નહીં લાગી તો પૈસા ના મળે જમ ભાગે નહીં ના તો મારી ના હવે પાછા લઈ લઈએ કે નેક્સ્ટ ચેલેન્જ સાવન જલ્દી આય હાર નહીં મનતો ગાઈ એટલે સાવને જેટલું આમ સહન કરવું હોય એટલું સહન કરવા હાર નહીં લાગતો એટલે આ લોકોને મજા નહીં આવતી એટલે સાવન ચેલેન્જ રાખતા નહીં જવું તો ગાઈસ ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને ચા નાસ્તો કરે છે સાગર સાવન બી જણા સાવન વગાડી લાવે છે બાજરીનો રોટલો આ સાવન કેવો બને સાત મસ્તી બને ના ના મેરે કો નહીં ખાना ले खा मेरे को नहीं खाना बाबा મને સર તારા ખાવા તો ખાઈ લે હા જાઓ સાન માની તો ખવડાવતી એને કીધું તો ને હા એને કીધું તો વઘારવાનો હા
જાતે વગાઈ લાયા શકો જાતે વગર લાવ્યો સાવન તો ભાઈ બધે આજ કોમ્પ્યુટર બગડી ગયો ફોર્મેટ કરવું પડશે કેટલા વાગશે દેખાય હવે એટલા આવા અક્ષર દેખાય ગુડ મોર્નિંગ ચેહર ચેહર ઊંઘી જતા વિયાલ ઉઠ્યા કઈ 6 વાગી જશે અને ઘરવાળા શું કરે એટલે આ તો રોટલો વઘારેલો પડ્યો હો આજે બપોરના જેવું શાક બનાવ્યું કુલ્યા ખાનું શાક બનાવે બટાકા લીલા ચણ્યા અને ખીચડી નહીં બનાવી ઓરવાની બાકી તો ગાઈસ રસોડામાં બટાકા લીલા ચણા બના ખીચડી ઓરવાની રસોડાવાળા કોઈ દેખાતો નહીં ગાઈસ તો ચોણ આવી જશે ખબર ગાઈસ આજ તો હું આખો દાડાનો વિડીયો એડિટ કરું આજ બપોરનો બ્લોગ કાલનો બ્લોગ એડિટ કર્યો બપોરે પછી ચેલેન્જ વિડીયોનો બ્લોગ એડિટ કર્યો હવે આરો બ્લોગ છે એ મારે એડિટ કરવો પડે રાત્રે તો એક જ દિવસમાં 3 બ્લોગ એડિટ કરે ઓ મમ્મી અમે ભ્યાવ ધોઈ દઈ બાકી તા હું જોઈ રહી ભ્યાવજો મમ્મી તો ગાઈસ આજ પડતી અને પા અમે સાગરને બે નીકળી ગયા છે હવે ચલો તાર જા દે સાગર હેડો કામ કૂતરા હાલવા તો ગાઈસ બજાર વિસ્તાર હવે પૂરો કરી દીધો છે અમે અને ખેતર વિસ્તારમાં આવ્યા ગાઈસ જો ખેતરોમાં કંકુતરા આ નાળિયેરમાં જવાનું થાય ગાઈસ ઘરોએ જોયા નહીં સાગર તો લઈને આવ્યો પણ પૂછતા જઈએ તો ગાઈસ અમે તો જો નાળિયેરમાં નીકળ્યા ખેતરો પૂરા સાગરના બે ગાઈસ ઠંડી લાગવા માંડી બે જણા જેકેટ લાવ્યા નહીં આજ તો ઠરી જનાર અમે મોડું થયું તો ચલો ગાઈસ તો તમને હવે ટીંટોડા જઈએ ક્ષેત્રો હુરા કરશન પર થઈને તો ટીંટોડા જઈને મળીએ તો ગાઈસ ટીંટોડા આવ્યા હતા કંકુતરે આપવા કરશનપરા નોનપુરા થઈને ટીંટોડા और ટીંટોડાથી રિટર્ન ઘર સાઈડ જઈએ છે ગાઈસ અંધારું થઈ ગયું છે ઠંડી સખત વાવા માંડી છે ગાઈસ અને હવે હજુ ગાઈસ સકરીમાં બરિયા દેવી આપવાની હા અને થોડી ખેતરમાં 1-2 ઘર હરી આપવાની તો ગાઈસ મમ્મી રોટલા કરવા બેજી છે બુરા ખાવાનું બની ગયું ખાવાનું બની ગયું અમાર રોટલા બનાતા આને ખાવાનું કહેવાય યસ ચલો એક રસોડા મોટો મળીએ ગાઈસ શું બનાવ્યું ખાવાનું ખબર નહીં છે હર ક્યાં ચહેરા જ રહેવાનું જઈ નહીં ચાલો ગાઈસ તો હું રસોડા મોટો મારતા હું અને અહીંયા બની જઈએ દીવા બધી થઈ ગઈ માતાજીએ તો ગાઈસ રસોડામાં જીનલ છે જીનલ રોટલી બનાવે છે ગરમ ગરમ જમવામાં બની જશે ખીચડી અને બટાકાનું શાક લીલા વટાણા તો ગાઈસ ખેતરમાં આવ્યા હતા પૂંદા રોડથી અને બાઇક એક્ટિવામાં પેટ્રોલ પતી ગયું કા અને હે ને 40 રૂપિયાનું નખાયું તું કે 40 રૂપિયાનું કે 100 રૂપિયાનું અને ગાઈસ અહીંયા તો બહુ મળે હોય નહીં નાના નારીઓમાં આવ્યા ગાઈસ તારું ગોટ છે ફરતી ગોટ નારિયામાં ચલો ગાઈસ તો કોકનો ફોન કરીએ ઘરે આપવા આવે તો ગાઈસ કૂતરો તો જો સ્વાગત કરે અમારું સાગર તો કમ્પ્યુટર હાલવા લઈને આવ્યો તો શું ખબર સાગર લોટરી ના લઈ લે તો ગાઈસ એક્ટિવામાં પેટ્રોલ પતી ગયું ને તો આખું પડી અમે બે તો ચલતી પકડીએ નારિયામાં ગાય અધૂરા પૂરો કૂતરો હેરાન કરે જો ધોકો લઈને જાય કૂતરો હન પડે ને તો આવી છે ગાઈસ હવે ઠેર અહીંથી 1.5 કિલોમીટર રોડ હ એટલે સુધી તો હેડીને લઈ જવાનું તાલ થનારો હ જો કોકને બોલાવીશું ને તો એને નહીં મળે એવા નારિયામાં આવ્યા અમે ચાલુ કર સાગર થઈ જાય તો પછી થઈ જાય ને તો મારી મુખ ઘર ભેગું હા ગાઈસ કંકુતરો એકા ને 100 રૂપિયાનું પુરાયું હોય નહીં ચલો ચાલુ થઈ ગયું ગાઈસ નીકળી જઈએ અમે ઘર સાઈડ ફટાફટ તો ગાઈસ વાંચકા મારા મને લાગતી નહીં રોડ સુધી પહોંચ્યા પહોંચી જાય તો સારું હ પણ 100 રૂપિયા પૂરા થાય ને કઈ કાલે કે કાલે એમાં કાલના કંકુતરો 100 રૂપિયા ચોઈ ચાલતી ગાઈસ કહેજો યાર ધક્કો મારતા કોકને ફોન કરીએ તો ગાઈસ જતા હતા કાકા મળ્યા હા પેટ્રોલ આપો અમને પાણી ઢોળ દે તો બાટલો નતો મળતો તો ઘસા આગળ ખેતરમાં ખોર્યા ગાઈસ
અમે પેલા અજમલજી એમના આવ્યા હતા કંકુતરી હાલવા તે એમના હાલીને આવ્યા ને રિટર્નમાં પતી ગયું હા રે મને તો પણ કોઈ બી હાલ દે હો ગમે તે જગ્યા ઉપર ઊભો થઈ ગયો હોય ને કોઈ બી હાલ દે હું એ બનાવી દઉં આલવું જ પર તો ગાઈસ આટલું હવે લે ડોળાની રેડી છે નાખી દે ચલો ગાઈસ તો પેટ્રોલ પૂરી દીધું ગાઈસ આપણું કિસ્મત સારું હતું આપણને પેટ્રોલ મળી ગયું અમારા ડ્રાઈવરનો વારો એને આવ્યો અને સીધા ઘરે પહોંચી જશું હા તો ગાઈસ ચલો ઘરે આવી ગયા હતા સાગર જેવસાવા ઘરે મનવતાને ગાઈસ આગળ તો ખાવાનું કાઢવાની તૈયારી ચાલે શું બનાવી દહીં તીકારી મરચું દહીં અંદર નહીં નાખવાની દહીં છે ને દહીંના ઉપર તડકો મારી દેવાનો હા પછી ઉતારીને જ નાખવાની તો હાલ લાગે દહીં શેકી જાય તો ફાટી જાય ચલો ગાઈસ તો સવાર થાય હા ખાવા આવી ગયા હતા આપણા મમ્મી રૂહી ચેહર જીનલ નમો એટલે શ્વેતા તારે ખાવું નહીં તો ચલો ગાઈસ તો શું ખાવું ભાઈ મમ્મી બટાકા ચણા મરચું હા ગાઈસ જીનલે તો દહીં તીકારી બનાવી ચલો ચાખશે કેવી બની જોઈએ હા ગાઈસ મમ્મી એવું કહે કે હવે શાક ને ઉનાળામાં સારો આવશે નહીં ઉનાળો ચાલુ થઈ નહીં ગરમી લાગે મસ્ત મને દહીં તીકારી હારી